પેલા હવારનો આટા મારું છું. આ પેટમાં ક્યારનો ડહડહિયો સીડ્યો છે. તો મુરઘો મળે ને તો બધી વરાળ કાઢી નાખો. આ છે કોક લે. બોલો કાકા, શું પ્રોબ્લેમ છે? ના ના કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે આ કોની હારે વાત કરો છો? હા, હું મારા મિત્ર હારે વાત કરી રહ્યો છું. તમારો મિત્ર? તમારો મિત્ર શું કરે? સુરતમાં રહે, અમદાવાદમાં રહે કે પછી મુંબઈ રહે? સુરતમાં. સુરતમાં રહે તો સુરતમાં હીરા ગહે કે પછી ટેક્સટાઇલ નું કરે? બેમાંથી એકે નહીં. તો હું તમારો મિત્ર સુલભ શૌચાલય ચલાવે છે? અરે કાકા, તમે કહેવા શું માંગો છો? ને આ સુલભ શૌચાલય એટલે શું? હવે અહીંયા શું છે, હીરા અને લીરા આ બે જ હાલે, બીજું તો કઈ છે નહીં. એટલે મને એમ કે સુલભ શૌચાલય કરતો હોય છે. અરે કાકા, પણ તમે છો કોણ? ને અહીંથી નીકળો છો? હું તો અહીંથી નીકળી જાય, પણ તમે અહીંથી નીકળીને ક્યાં જાઓ? હું તો અહીંથી નીકળી મારા ઘરે જાય. બીજું શું છે કાકા તમારે? તો તમે કઈ સોસાયટીમાં રહ્યો? એટલે સોસાયટીમાં રહ્યો, રો હાઉસમાં કે પછી ઝૂંપડપટ્ટીમાં? હે ભગવાન, હું તંબુ તાણીને રહું છું કાકા. હવે કેવું છે કાંઈ તમારે? કાંઈ નહીં, આ તમારો વેહ જોતા તો એવું જ લાગે છે કે તમે તંબુમાં જ રહેતા હશો. તો તમે જે તંબુમાં રહ્યો છો એની આજુબાજુમાં કોઈ નદી, તળાવ કે પછી ઝરણું કાંઈ છે? એ કાકા, એ મને થોડી ખબર હોય. એ તમને કેમ ખબર ન હોય? હે કાકા, એ બધી ઉપરવાળાને ખબર હોય. ઉપરવાળાને ખબર હોય એટલે તમે જે તંબુમાં રહ્યો છો ઈ તંબુની માથે એક બીજું તંબુ બનાવેલ છે, એટલે તમારું કહેવાનું એમ છે કે ઈ ઉપરનું જે તંબુ છે ઈ તંબુ વાળાને બધી ખબર હોય એમ ને? હે કાકા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હે કાકા, મને માફ કરો, તમે બીજાને પંચાયત કરો. અરે પણ મારી વાત તો સાંભળો ભાઈ. અલા પણ એક વખત વાહે તો જો ગયો ગોળાઈ દે આમ. કાઈ નહીં, પેટનો ડહિયો બધો નીકળી ગયો. હવે કોઈ બીજો મૂર્ખો ગોતવા દે. મને ગોતું સામે કોક બેઠો છે, જવા દે.